ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10 દિવસીય સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું તારીખ 5મી ઓક્ટોબરથી 15મી ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભાવનગરના મેયર ભરત બારડ અને કેન્દ્રીય મંત્રી નીમુ બામડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। મેળામાં કુલ 91 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં 26 ફૂડ સ્ટોલનો સમાવેશ થાય છે। આ મેળાનું આયોજન 7000થી વધુ ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે। તેને શોપિંગ બજાર, ફૂડ ઝોન, કિડ્સ ઝોન અને એક્ટિવિટી ઝોન એમ 4 મુખ્ય ઝોન વિભાજિત કરવામાં આવ્યા છે। મુલાકાતીઓ માટે બાળકોનો રમવાનો એરિયા, 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્કિંગ, એક સ્ટેજ અને 516 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। એક્ટિવિટી ઝોનમાં મહાનગરપાલિકા દ્વારા દરરોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરંપરાગત નૃત્ય, ડ્રોઈંગ, મહેંદી, રંગોળી સ્પર્ધા, વાનગી સ્પર્ધા અને ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મેળામાં આવનાર લોકો માટે હાસ્ય દરબાર, હેપી સ્ટ્રીટ જલસા અને સુગમ સંગીત જેવા કાર્યક્રમો પણ યોજાશે। શહેરીજનોને નર્સરી ઝોનમાંથી વિનામૂલ્યે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। વેચાણ માટે અને પોતાની કલા રજૂ કરવા માટે સ્ટોલ રાખ્યા છે। લગભગ 100 જેટલા સ્ટોલ છે અને તમામ વસ્તુ સ્વદેશી છે। આપણે સ્વદેશીનો આપને પણ જાણ કરું, આપના માધ્યમ દ્વારા પણ, કે આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણા દેશનું નાણું આપણે આપણા ઉપયોગમાં લઈએ અને આપણા જ લોકો પગભર થાય, આપણા જ લોકો આગળ વધે, એ માટે આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાના અમારા કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીના ભગીરથ પુરુષાર્થથી આ ખૂબ સુંદર મેળાનું આયોજન થયું છે, ઉદાહરણ રૂપ આયોજન થયું છે। ત્યારે હું એ બંનેને અને મારા મહાનગરપાલિકાના તમામ કર્મચારીને, પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભાવેણાની પ્રજા માટે આવું સુંદર કાર્ય કરી રહ્યા છે અને ભાવેણાની પ્રજાને પણ અહીંયા આ મેળાની મુલાકાત લેવા આ માધ્યમથી ભાવભર્યું આમંત્રણ પણ પાઠવું છું। એક વખત મુલાકાત લ્યો અને આપણા જ લોકોની બનાવેલી વસ્તુઓનું આપ નિરીક્ષણ કરો અને તેનો ઉપયોગ કરો, તે માટે હું ભાવનગરની પ્રજાને પણ આમંત્રણ આપું છું, શુભેચ્છા આપું છું। સૌને મારા જય શ્રી રામ।